લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દેશવ્યાપી કેમિસ્ટ હડતાલના આહવાનને પગલે કલોલ શહેરમાં પણ કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક દિવસનું ટોકન બંધ પાળી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કેમિસ્ટ એસોસિએશનની માતૃ સંસ્થા એઆઈઓસીડી દ્વારા સમગ્ર ભારતભરમાં વિવિધ માંગણીઓને લઈને એક દિવસીય બંધનું આયોજન કરવામાં આવ્યું હતું. કલોલ શહેરમાં કેમિસ્ટ એસોસિએશનના આહવાનને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. શહેરના મોટાભાગના મેડિકલ સ્ટોર્સ દિવસભર બંધ રાખી કેમિસ્ટોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કલોલ કેમિસ્ટ એસોસિએશન્સના પ્રમુખ બાબુભાઈ ચૌધરી, નોર્થ ઝોનના જોઈન્ટ સેક્રેટરી ગૌતમભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કેમિસ્ટ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. માત્ર વિરોધ પૂરતો મર્યાદિત ન રહી કલોલ કેમિસ્ટ એસોસિએશન દ્વારા સામાજિક જવાબદારી નિભાવવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કલોલની જાણીતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે યોજાયેલા આ કેમ્પમાં એસોસિએશનના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કરી સમાજ પ્રત્યેની સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કેમિસ્ટ એસોસિએશનના આગેવાનોના જણાવ્યા મુજબ ઓનલાઈન દવાઓના વેચાણ, કોર્પોરેટર કંપનીઓના વધતા દબાણ તથા નાના કેમિસ્ટોના હિતોને અસર કરતી વિવિધ નીતિઓ સામે આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સરકાર દ્વારા કેમિસ્ટોની માંગણીઓને ગંભીરતાથી લઈને યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. શહેરમાં એક દિવસ માટે મેડિકલ સ્ટોર્સ બંધ રહેતા સામાન્ય લોકોને કેટલીક અગવડતાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે ઇમરજન્સી સેવાઓ માટે કેટલાક મેડિકલ સ્ટોર્સ દ્વારા જરૂરી વ્યવસ્થા જાળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. રિપોર્ટર સંજય નાયક. કલોલ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ ચૌધરી, અમારી માતૃ સંસ્થા એઆઈઓસીડીએ સમગ્ર ભારત કેમિસ્ટ એસોસિએશન બંધનું એલાન હતું. એમાં અમારું કેમિસ્ટ એસોસિએશન જોડાયું. જડબે સલાક બંધ છે. અમારી માગણીઓ છે ઓનલાઈન દવાઓનો વેપાર બંધ, મોટી કોર્પોરેટ સંસ્થાઓ દ્વારા અપાતા મોટા ડિસ્કાઉન્ટ બંધ અને નકલી દવાઓથી પ્રજાને જે નુકસાન થાય છે એનાથી બચાવવાની કામગીરી માટે અમે બંધ આપ્યું છે અને એ બંધમાં અમને 100% સફળતા મળી છે. અને આજે અમે એ બંધનો વિરોધ કલોલ કેમિસ્ટ એસોસિએશનના મોટાભાગના સભ્યોએ બ્લડ ડોનેશન કરીને વિરોધ અમે પ્રગટ કર્યો છે. જય હિન્દ, જય ભારત. હું નોર્થ ઝોન જોઈન્ટ સેક્રેટરી શ્રી ગૌતમભાઈ પટેલ. અમારું એક દિવસ ટોકન બંધના સ્વરૂપમાં અમે જે બંધનું એલાન આપેલ છે તે નોર્થ ઝોનમાં અમે સંપૂર્ણ રીતે 17 તાલુકાઓ તથા ડિસ્ટ્રિક્ટોમાં જે 3-4 સેન્ટર છે મોટા મોટા, પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, ગાંધીનગર જિલ્લો, મહેસાણા જિલ્લામાં બંધને સંપૂર્ણ આહવાન મળે છે અને સંપૂર્ણ સાથ સહકાર મળે છે. જે એના માટે અમને એક દિવસનું બંધનું એલાન કરેલ છે તે કલોલમાં અમે સભ્યોએ સૌ સાથે મળીને જે ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે તેમાં બી અમને સંપૂર્ણ સફળતા મળેલ છે.